તુલસી વિવાહની હકીકત. ઘણા સમય પહેલા વૃંદા નામની એક સુંદર, પવિત્ર અને શ્રદ્ધાળુ સ્ત્રી હતી. તેની ભક્તિ અને પવિત્રતાએ તેના પતિ રાક્ષસ રાજા જલંધરને અજય બનાવી દીધો હતો. દેવતાઓ તેની શક્તિથી ડરતા હતા. તેથી દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી. ભગવાન વિષ્ણુએ એક યોજના બનાવી. તે જલંધરનો વેશ ધારણ કરીને વૃંદા સમક્ષ હાજર થયા. વૃંદાએ તેને તેના પતિ સમજી લીધા અને તે જ ક્ષણે તેની પવિત્રતાની પ્રતિજ્ઞા તૂટી ગઈ. દેવતાઓએ તરત જલંધરને મારી નાખ્યો. જ્યારે વૃંદાને સત્ય ખબર પડી ત્યારે તેનું હૃદય તૂટી ગયું. તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો, તમે પણ તમારા પ્રિયથી અલગ થવાનું દુઃખ સહન કરશો. શ્રાપના પરિણામે વિષ્ણુ રામ બન્યા અને સીતાથી અલગ થયા, અને કૃષ્ણ બનીને રૂક્ષ્મણીથી અલગ થયા. વૃંદાએ દેહ ત્યાગ કર્યો અને તેના શરીરમાંથી તુલસીનો છોડ ઉગી નીકળ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, તારું નામ અમર રહેશે અને હું પોતે તારી સાથે લગ્ન કરીશ.